જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ગુડ મોર્નિંગ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે છે ફ્રાઈડે અને આજે ઘણા ટાઈમે આપણે મોસ્ટલી નહીતર શું થતું હોય કે નાઈ ધોઈને રેડી થઈને આપણો વ્લોગ સ્ટાર્ટ કરતા હોય છીએ, પણ આજે કીધું કે વહેલા ઉઠ્યા છીએ. વહેલા તો ન કહેવાય પણ નાયા ધોયા પહેલાં સ્ટાર્ટ કરી દઈને આજે પાછું એવું હતું કે ઘણા ટાઈમે ભાખરી ખાઈ છીએ સવારના પોરમાં. કારણ કે મોસ્ટલી હું કહેતો કે હું તો મમ્મીની માં તો ખાતા, પણ હું તો મમરાન બિસ્કિટ ને એવું જ ખાતો. કીધું આજે ભાખરી ને એવું છે તો વ્લોગ એ વહેલો સ્ટાર્ટ કરી દઈ, ભાખરીનો સીને થોડોક લઈ લઈ, બરાબર છે. અને ધ્યાનાબેન હજી સૂતા છે. સવારના તો 6 વાગ્યામાં એ ઉઠી હતી, પાછી સૂઈ ગઈ. થોડીક વાર રમી, બરાબર, પર પાછી સૂઈ ગઈ. વાંધો ન આવ્યો. અત્યારે તો સૂતી જાવ, ખબર નહીં 10-11 વાગ્યા પછી ઉઠે તો જોઈએ. તો હાલો બ્લોગમાં આગળ વધીએ. તો આપણી ગરમા ગરમ ભાખરી રેડી થઈ ગઈ છે ને આરે છે ચા. મગ મોટો છે એટલે ચા અડધો જ ભર્યો છે, બરાબર છે. મને ઉમેર ચા મારી ઓછી ટેવ, બહુ ચા મને જોઈ નહીં ચાલે. પણ આ તો શું છે, ભાખરી છે તો આરે થોડો ઘણો ચા તો જોઈ. લલિત ચાલો હવે ભાખરી એન્જોય કરીને. કોણ સવારના પોરમાં આવી રીતના ભાખરી ખાઈને એન્જોય ડેઈલી કરતું હોય કોમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ બધાય, કેમ છો? બસ જો સાંજ પડી ગઈ છે અને હવે અમારો વિડીયો પણ આવી ગયો છે. તો હું મમ્મીને ધ્યાના અમારો વિડીયો જોઈએ છીએ અને અહીંયા ધ્યાના ને એમના દાદી બે બેઠા છે. તો અહીંયા ધ્યાના ને મમ્મી બેઠા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? અત્યારે ધ્યાના સાથે રમી છે જો. હા, તો એના ટોયસ તો જો બેંગલ્સ છે ટોયસમાં, ને ઓલ્ડ માઉસ છે ને આ દાદી બેંગલ્સ પહેરી હોય ને એને જોતી હોય, પછી મમ્મી કોઈ વાર હાથમાંથી કાઢીને આપે. હવે મમ્મી એક એક્સ્ટ્રા હતી ને મૂકી જ દીધી છે. થોડી વાર એનાથી રમશે કા મમ્મી? હા જો આ બધું નીચે નાખી દીધું છે. આખું બાસ્કેટ ભર્યું હોય ને એ સીધો થ્રો જ કરે બાસ્કેટનો. હા તો ધ્યાના આજે ધ્યાનાએ નવું ફ્રોક પહેર્યું છે ને ધ્યાના, હે ને? ધ્યાનાએ નવું ફ્રોક પહેરી લીધું છે. ધ્યાના એ ધ્યાના અને અહીંયા અમારો વિડીયો ચાલુ છે. જુઓ, હું મમ્મીને ધ્યાના અમારો વિડીયો પણ જોઈ લે છે. તમે પણ ન જોવો હોય તો જોઈ લેજો. અમારો વિડીયો આવી ગયો છે ને આજે અમે જીઓ માર્ટમાંથી થોડી વસ્તુ મંગાવી હતી, એ પણ આવી ગઈ છે. હવે એ પણ હમણાં એમની પ્લેસ ઉપર મૂકી દેશું. તો અત્યારે વાગી ગયા છે રાતના 9 જેવું અને આજ થોડોક હું ઓફિસેથી વહેલો આવી ગયો છું, બરાબર છે. અને અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ વેજીટેબલ પુડલા, ચીઝ વેજીટેબલ પુડલા. તો અત્યારે બને છે તો એની રેસીપી થોડીક તમને દેખાડી દઉં, બરાબર છે. હાલો તો રેસીપી. અને અહીંયા ધ્યાના બેન રમે છે શીરો ખાઈને. ખાધો કે નહીં ધ્યાના બેન શીરો? ખાધો કે થોડોક ખાધો? પહેલી વાર ખાધો ને? કાં છે પહેલી વાર ધ્યાનાના શીરો ચખાડ્યો. અત્યારે ગરમા ગરમ હતો મમ્મી ચાખે છે ત્યાં શીરો. મજા. શીરો એક એવી વસ્તુ છે જે ગરમા ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે, બરાબર ને ધ્યાના? ચમચી લઈને બેસી જાય અમારે ધ્યાના બેન. ના જો બધા ટોય પડ્યા છે. આજે ધ્યાનાબેનનું નેલ કટર જે કહેવાય ને કે ઓલું, મેં પહેલી વાર જોયું કે છોકરાઓને આ રીતના નેલ કટર આવે છે. તો એ આપણે આજે ટ્રાય કરવાનું છે. સેલ હું લાવ્યો છું, કારણ કે સેલ નાખીને હલાવવાનું હોય, બરાબર છે. ટ્રીમર, નેલ કટર ને પણ ટ્રીમર, બરાબર છે. આપણે એ એક્સપેરિમેન્ટ આજ કરવાનો છે. એક્સપેરિમેન્ટ તો ન કહેવાય, કારણ કે ઓલરેડી આપણે ઘણા લોકોને પૂછેલું છે અને બરાબર છે, એમાં કાંઈ વાંધો નથી આવતો. પહેલો સવાલ જ્યારે આ વસ્તુ એમાં મગાવવાનું કીધું ને, મારા મનમાં એ જ સવાલ આવ્યો કે ભાઈ માની લ્યો કે છોકરાઓને લાગે તો શું, કારણ કે ચામડીમાં અડી જાય તો ક્યાંક, તો એમાં એવું કંઈક હોય છે. એમાં મને કીધું કે ચામડીમાં જેવું અડે ને એવું ટ્રીમર બંધ થઈ જાય. તો એક વસ્તુ સારી છે. તો આજે આપણે રાતના ડેમો એનો લઈને તમને બધા સાથે શેર કરી, અને તમારા યુઝર્સમાંથી બી કોઈ, વ્યુઅર્સમાંથી બી કોઈ યુઝ કરતું હોય ને તો એ અમારી સાથે આ એક્સપેરિમેન્ટ શેર કરજો કે એને એક્સપેરિમેન્ટ કેવો રહ્યો છે. તો હવે આપણે પુડલા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તેલ નાખ્યું? હા, તેલ નાખીને આપણે એવરી ટાઈમ તેલ નાખવું પડે એટલે લોટીમાં બેસી ન જાય. ઓકે. જે ચણા લોટનું જે આપણે પુડલા માટે બનાવતા હોય ને બેટર,
ઈ જ છે નોર્મલ. ઓકે, આપણા પુડલા છે ચણાના રોટના જે આપણે જનરલી બનાવતા હોય ને ઈ. પણ એમાં એક અલગ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે, કારણ કે અત્યારે માર્કેટમાં જોવા જાવ ને તો અલગ અલગ વસ્તુ બનતી જ હોય છે. તો આપણે અલગ અલગ વસ્તુ ટ્રાય કરી છે. તમે ઢોસામાં જુઓ તો એમાંય ચોકલેટ વાળા ને ફલાણા ને ઠીકણા ને બધું આવ્યા રાખે. આપણે કીધું કે અલગ અલગ વસ્તુ ટ્રાય કરી ખાવાની મજા આવે. પેલા છે ને સોસ નાખ્યો છે આ, બરોબર પછી થોડું બટર નાખ્યું છે, બરોબર બટર આ છે થોડું. પછી આમાં લીલી ચટણી અને લસણની ચટણી બે એડ કરી શકાય છે. ઓકે પણ આપણે આજે નથી કરી, જનરલી કોઈ વાર કરી, કોઈ વાર આજે આમ સિમ્પલ ખાવાનું પેલું પ્લાન છે એટલા માટે. ઓકે, સોસની આરે ઈ બે ચટણી એડ કરી શકીએ એમ ને? પછી એમાં આપણે ઓનિયન અને ટોમેટો બરોબર એડ છે. કરી દીધા છે. જ્યાં સુધી આ બને ને ત્યાં સુધી આપણે ગેસની ધીમી ફ્લેમ જ રાખવાની છે, કારણ કે ઓનિયન અને ટોમેટોસ છે ને એ કાચા છે. ઓકે એટલે ધીમા ફ્લેમે એ ચડી જશે, અધકચરા ચડશે, એકદમ નહીં ચડી જાય અને એમનો બરોબર. ટેસ્ટ આપણને મસ્ત ક્રિસ્પી આવશે. એવી રીતે આપણે કરવાનું છે. ઓકે, ચીઝ અત્યારે જ નાખી દેવાનું. અને ચીઝ એ મેલ્ટ થઈ જાય ને મસ્ત, ઓકે યસ. એટલે જોવા જાય ને તો ચીઝ ઉપર કરતા આપણે ફૂડના વિડીયો ઉતારવા જતા ને ત્યાં મોસ્ટલી હોટડોગના આપણે ઉતારેલા છે રાજકોટના. એકદમ ચીઝ પહેલેથી નાખી દે ને તો મેલ્ટ થઈ જાય ને એ ખાવાની જે મજા આવે ને એ ઉપર કરતા જે નાખ્યું ને ચીઝ એના કરતાં મેલ્ટ થયેલું ને ખાવાની મજા જ અલગ આવે. કારણ કે પ્રોપરલી છે ને અંદરની બધી વેજીટેબલ્સ અત્યારે છે એની સાથે બટર સાથે મસ્ત રીતે મિક્સ થઈ જાય ને એનો ટેસ્ટ જોરદાર આવે. જોરદાર આવે. ને અહીંયા આપણે તેલથી કરી નાખ્યું છે બરોબર ઓવર, એટલે આપણે એમને ઉઠલાવવામાં ઈઝી રહે. આમ તો બરોબર. આપણે Last ને બટર ફેરવવાનું નાખવાનું નથી, ને? ખાલી ફોલ્ડ જ કરવાનું Okay. છે, આપણે જેમ ઢોસા ફોલ્ડ કરીએ એમ. બરોબર. હવે એમને એકદમ લો ફ્લેમ છે એટલે ધીમે ધીમે ચીઝ મેલ્ટ થવા માંડ્યું છે. જો તમે જોઈ શકો છો અહીંયા વચ્ચેનું અને કોર્નરે બી જે તેલ નાખેલું છે ને આ બે થવા માંડ્યું છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે થોડું આમ કરશું એટલે જે ઓનિયન અને ટોમેટોસ છે ને એ વચ્ચેના છે ને એ થોડા થઈ જશે ફ્રાય જેવા. ઓકે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. બરોબર. મેલ્ટ થઈ ગયું છે આખું ચીઝ. જો અહીંયા મિડલમાં થવા માંડ્યું છે. ઓકે હવે એકવાર આપણે ઉઠલાવીને ટ્રાય કરી લીધી છે ઓલમોસ્ટ. એક સાઈડ કેટલી થઈ છે તે જોઈ લેવાની. જો આટલી મસ્ત જારીવાળી સાઈડ થઈ ગઈ છે. હજી આપણે 2 મિનિટ્સ રહેવા દેશું એમને, એટલે વધારે એકદમ મસ્ત થઈ જાય ને? મસ્ત થઈ જશે. હા, જો ચીઝ ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગયું છે, જોયું? સાચી વાત છે. છે આખું આપણાથી ઉઠલી ગયું છે, ટર્ન થાય છે. બરાબર છે. હવે એમને આપણે વન સાઈડ ફોલ્ડ કરવું હોય તો વન સાઈડ, અધરવાઇઝ ઢોસાની જેમ 2 વે થી ફોલ્ડ કરવું હોય તો બી થઈ શકશે. ઓકે, બે રીતે. અત્યારે આપણે એમને વન સાઈડ ફોલ્ડ કરીએ છીએ. બરાબર છે. જો તમે એકદમ જારીવાળું થયું છે મસ્ત. કારણ કે મોસ્ટલી તો શું ઢોસા થોડીક સાઈઝમાં મોટા હોય ને હા એટલે 2 સાઈડ કરે. આ 1 સાઈડ જ પ્રોપર રહે. છે. પ્રોપર બની ગઈ છે. નજીકથી દેખાડી દે. જોજો. અને અને અંદર બી મસ્ત ચીઝ મેલ્ટ કરેલું. ખાવાનું મન થઈ ગયું. ચાલો. મારી દીકરી ચીકન લાગી છે. તો આજે કીધું તું એમ કે નેલ ટ્રીમર લાવ્યા હતા તો નેલ કટિંગનો પ્લાન હતો. તો જો ધ્યાનાબેનના અત્યારે નેલ કટ થાય છે ટ્રીમરથી. એને નવું લાગે છે ને પકડવા જાય છે. એ ધ્યાના ન પકડે દીકરા. એ ધ્યાના શું કરસ તું? હા ગુડી. એવું ન કરે. અરે પણ એમ કરે. આ રીતે આવે છે ટ્રીમર. જેવું ચામડીને અડે ને એમ ટ્રીમર બંધ થઈ જાય. મને કરવા દે ને 2 મિનિટ ખાલી. તેના કરવા દે દીકરા. મમ્માને કરવા દે. નવું લાગે છે પકડવા જાય. તું પકડવા જઈશ ટ્રીમર? બાબુ છે બાબુ બાબુ કેવું બેઠો છે મમ્મા ખોળામાં છે. બાબુ અહીંયા તો મારી પાસે આવતો મારો દીકો થઈ જાય. ત્યાંના દીકો નથી કરવો મને. ઓમ છે ને નેલ ઓમ ઘસાઈ જાય થોડા થોડા. એ રીતનું આ ટ્રીમરમાં એ રીતની ફેસિલિટી હોય કે તમારા નેલ હોય ને એ ઘસાવા માંડે. થોડી વાર રાખ્યું છે બાબુનું અડું છે બાબુનું અડું છે.
આવું છે નેલ કટ કરવા દો ત્યાંના બેન. બાબુ નડું છે પછી તારા નેલ અમને વાગે છે. છે ને તારા નેલ અમને વાગે છે. જો આ રીતનું હોય, જેને યુઝ કર્યું હોય એ બી કોમેન્ટ કરજો, ને જેને અમારી જેમ ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું એ બી કોમેન્ટ કરજો. સરસ છે. આમાં અલગ અલગ એ લોકોએ આપેલી છે બ્લેડ, જે કયો આને અલગ અલગ 5 થી 6 આપેલી છે. 0 થી 3 મંથ, 3 મંથ થી 11 મંથ, ને પછી એડલ્ટ માટે અલગ ને એવું બધું આપેલું છે. અત્યારે ધ્યાના બેન હસે છે અને મજા આવે છે. છે ને બાબુ તેરી લેવો, બાબુ તેરી લેવો, ભાઈ તેરી આવતો મારી પાસે આવતો પાછા ચાલુ થયા. બાબુ ને તોલી માલે જેનો નખ કેટલો હતો, કેટલો છે કસાઈ ગયો ને ઘસાઈ ગયો, ઘસાઈને નાખ. એમ ન કરે છે ને, કરવા દેવાય દીકરા. બાબુ આવશે આ એમ લાગે નહીં કા આ ઓલું સાવ હોય તો એકવાર નજીકથી દેખાડી દે. આવી રીતે બ્લેડ હોય, પછી આપણે અહીંયા લાઇટ થઈ જો તમને હા. નેલ્સ કટ કરવા હોય ને ત્યારે, બરાબર. અને ઉભા રહ્યો એમનું આખું આપણે એક્સપ્લેન કરી દઈ બધાને. જો આવી રીતનું એક બોક્સ આવે છે. બોક્સ હા, બરાબર. એ બોક્સની અંદર આ ટ્રીમર આવે, અને એની અંદર આવી રીતે આવે, અને આ પાછળ આખું એમનું ડિસ્ક્રાઇબ કરેલું આવે કે 0 to 3 મંથ્સના બેબી હોય ને તો આ પિંક લેવાનું, બરાબર. પછી 4 to 11 મંથના બેબી હોય ને તો જે આપણે લીધું છે એ આ બરાબર. ગ્રીન લેવાનું, ને પછી 12 મંથથી અપ હોય ને તો બ્લુ લેવાનું. બરાબર. ફોર એડલ્ટ એટલે આપણા માટે પણ છે. એ બધું અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે બોક્સમાં બરાબર. કે કેવી રીતનું છે, અને એમનું આખું બોક્સિંગ આવી રીતનું મસ્ત આવે છે. જોઈ શકો છો આવી રીતે એમાં આ ટ્રીમર રહી જાય, અને જે આપણે આ રાખ્યું છે એ પણ રહી જાય. એવી રીતે એક મસ્ત બોક્સ કરીને આવે છે, બરાબર. અને આ એમની અહીંયા પ્લેસ છે, ને પછી ટ્રીમર રહી જાય. પછી જ્યારે આપણે ટ્રીમ કરવા હોય બરાબર. ત્યારે ડિરેક્ટલી ટ્રીમ થઈ જાય. બહુ સારું છે. નેલ્સમાં ચાઇલ્ડને આપણે કટ કરવા જાય તો આપણને ન ફાવે ને લાગવાની એમનો બીક હાથ રહે. સરખો ન આપે તો લાગવાનો ડર રહે, પણ આમાંથી કંઈ પ્રોબ્લેમ નથી રહેતું. જેવું સ્કિનને ટચ થાય ને એવું ટ્રીમર બંધ થઈ જાય. બરોબર. જેનો અમે જે આનું બ્લેડ, જે બ્લેડ કયો કે જે શબ્દો વાપરો એ બી કોઈ એવી ધારદાર વસ્તુ નથી હા, કે જેથી લાગવાની શક્યતા રહે. હા. કદાચ ભૂલથી જો અત્યારે તમે જોયું ને વિડીયોમાં તો ત્યાંના કેટલી વાર હલબલ કર્યું હા. તો એને કઈ વાંધો ન આવ્યો, વાંધો લાગ્યું ન નહીં એને. અને નેલ્સ આપણે પેલા જો એના કરતાં ઘણા ઓછા થઈ ગયા, ઘણા કસાઈ ઓછા ગયા. થઈ ગયા, અને અહીંયા લાઇટ થાય છે, એટલે તમને થોડુંક જોવામાં પણ ઈઝી રહે બરાબર છે. નજીકથી. એક બેટા લાસ્ટ છે, લાસ્ટ યાર. તો એના પગના નખ કાપે છે એમાં. એમ તો પગના કઈ એટલા એટલા બધા બધા છે નથી, નહીં, અને હા. કઈ વાંધો આવે એવું નથી, પણ આ તો શું થોડું ટ્રીમ કરી દીધા હોય ને તો એને ને એને એના પગના નખ ન વાગે. કોઈ સાચી વાત છે. ટચ થાય ને સેકન્ડ લેગમાં તો. એક આ નેલ છે ને થોડો રહી ગયો છે પણ નથી કરવા દીધી. હમણાં થોડું સમજાવી અને એને કરવા દઈએ ને તો ધ્યાના છે ને, કરવા દે દીકા મમ્માને. ધ્યાના તારા સારા માટે જ છે હો. તું રમ, અમે તે તારા નેલ કટ કરી નાખી. નેલ કટ કરી નાખી. હાવ ગુડો, હાવ ગુડો, એ હાવ ગુડો, હાવ ગુડો. આવી રીતના રમાડતી જવી પડે હારવાર એક જણાએ, એટલે એનું ધ્યાન એમાં ના રહે છે. તોય કેમ કે મેઇન અત્યારે અમે જે કાઢી છે ને એ રાઈટ હેન્ડ છે એનો, અને એ બી ના રાઈટ છે કે લેફ્ટ આવે કા લેફ્ટ છે. લેફ્ટ છે. તો હવે એ વસ્તુ મોસ્ટલી હાથે પકડવાની ટ્રાય કરે છે. ત્યાંથી તો આપણે ખબર ના પડે લેફ્ટી છે કે રાઈટી, આલે પણ શક્યતા એવી લાગે છે કે લેફ્ટી કદાચ હોવાના ચાન્સ રહે. એ હાથને યુઝ કરવાની ટ્રાય ઘણીવાર કરે છે. જો અત્યારે પકડ્યું છે ને એ લેફ્ટ હેન્ડથી જ પકડ્યું છે એને. મોસ્ટલી હેન્ડ વધારે યુઝ કરવાની ટ્રાય કરતી હોય છે એટલે. તો ધ્યાનાના નેલ્સ કટ કરી દીધા છે આપણે, અને તમને આખું દેખાડ્યું ખરા કઈ રીતે. આની પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મગાવ્યું અને આવ્યું ત્યારે એમાં નહોતી, ત્યારે બી મેં આ વસ્તુ તમને દેખાડી હતી. પણ આજ પાછી એમાં એક્સપ્લેન કરી દીધી. અલગ અલગ એમાં 5 થી 6 જાતની અલગ અલગ બ્લેડ કે જે વર્ડ વાપરો એ
બરાબર છે હોય છે. એમાં એડલ્ટ માટે અલગ 0 થી 3, 3 to 11 એ રીતના અલગ અલગ હોય છે. તો તમે બી મગાવી શકો છો. બરાબર છે. આ તમારે જોતું હોય તો હું તમને એવું હોય તો નંબર કે ફોટો મોકલી દઈશ. બરાબર છે. કોઈને એવું હોય તો અમને કહેજો. આપણે કોઈ પ્રમોશન એનું નથી કરતા, પણ જો સારી કામની વસ્તુ છે જોતી હોય તો અમને કહેજો. અમે ડાયરેક્ટલી એમનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. સારી વસ્તુ છે, કામ લાગે એવી વસ્તુ. કારણ કે છોકરાઓના નખ કાપવાના એટલે થોડીક અઘરી વસ્તુ કહેવાય, કારણ કે એને લાગવાની બીક આપને બહુ રહે. તો આમાં એક મેં વસ્તુ માર્ક કરી, કારણ કે પહેલી વાર મગાવ્યું ત્યારે મને બીક હતી કે ભાઈ આ લાગશે કે, પણ પછી જોયું ને આજે તો કીધું ના વાંધો નહીં આવે. અને ઇઝીલી મસ્ત પ્રોડક્ટ બનાવી છે, જેને બી બનાવી હોય એને કામની વસ્તુ છે એટલે તમારી સાથે શેર કરી. તો બસ હવે ધ્યાનાબેન રોવે છે અને આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. તો બસ આવી રીતે આપણે બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને આવા જેવા નવા નવા કન્સેપ્ટના બ્લોગ તમારા માટે જાણવા જેવી વસ્તુ લઈ આવતા રહેશું. બરાબર છે. લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો, ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને ફેસબુકમાં બી યુટ્યુબ જેવો સપોર્ટ આપવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય બાય, ટાટા, આવજો.